કરવાનો છે. હા. સામગ્રીમાં શું લીધી છે? સામગ્રીમાં આપણે બ્રેડ બનાવવાનું છે એટલે ઓબ્વિયસલી બ્રેડ લીધી છે. સાથે છે અનિયન, કેપ્સિકમ, ગાજર અને રૂટીન મસાલા. ઓકે, કેટલી વારમાં બનશે? 10 to 15 મિનિટ્સ. ઓકે, તો ચાલો લેટ્સ બિગિન. શ્યોર. એક બાઉલની અંદર આજે મેં કહ્યું તો એ રીતે હિમાલય ડોક બ્રેડ છે જે સૌથી ઉપરની ને નીચેની બ્રેડ હોય છે જે જનરલી યુઝ નથી થતી એવી બ્રેડ લઈને આપણે એનો હાથથી ભૂકો કરી દઈશું. મેં 5 નંગ બ્રેડ લીધી છે અત્યારના. ઓકે, એકદમ ઝીણો ભૂકો કરી દઈએ છીએ. હા. એવું કઈ જરૂર છે કે ચોક્કસ પ્રમાણમાં જ બ્રેડ હોવી જોઈએ આના માટે? ના, એવું કઈ જરૂરી નથી. એટલે અત્યારના આપણે ફ્રીટર્સ બનાવી રહ્યા છે એટલે બેઝિકલી આપણે બ્રેડનો ભૂકો કરીને એને સોફ્ટન કરીશું પાણી કે કઈ કરીને ડાયલ્યુટ કરીને અને પછી એમાંથી ફ્રીટર્સ બનાવવાના છીએ. તો મે બી એ કદાચ થોડું ઢીલું થઈ જાય તો 1-2 બ્રેડ વધારે એડ કરી દેવાય કે ઓછી કરી દેવાય, જે રીતે તમે કરો. બ્રેડનો ભૂકો થઈ ગયો છે. હવે આપણે એમાં દહીં નાખીશું. 1 ચમચી જેટલું દહીં નાખવાનું છે. જો દહીં ખાટું હોય તો વધારે સારું. જોઈતા પ્રમાણમાં પાણી નાખીશું. બ્રેડ થોડી લૂઝ થાય એ રીતે જ પાણી લેવાનું છે એટલે બહુ વધારે પાણી નથી એડ કરવાનું એમાં. ઇનકેસ જો પાણી વધારે એડ થઈ જાય ને થોડું લૂઝ વધારે થઈ જાય તો ક્યાં તો આપણે એમાં 1 બ્રેડ બીજી નાખી દેવાની, અધરવાઇઝ આપણે એમાં બાઇન્ડિંગમાં ચણાના લોટનો યુઝ કર્યો છે તો થોડો ચણાનો લોટ વધારે નાખી દઈએ તો બી પ્રોપર થઈ જાય છે. ઓકે, કેટલું સોફ્ટ કરીએ છીએ આને? આપણે ખીરું બનાવવાનું છે એટલે જેવી રીતે આપણે ભજીયા ઉતારીએ એ ટાઈમે જે આપણે ખીરું થાય છે એ રીતનું ખીરું કરવાનું છે. તો જ્યાં સુધી બ્રેડ થોડું એવું લાગે કે ના બરોબર પાણીથી એક્ઝેક્ટલી પલળી નથી ગઈ એટલું પાણી એડ કરીશું અંદર. બસ, બ્રેડ સારી રીતે પલળી ગઈ છે. હવે આ મિક્સચરને આપણે 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. ઓકે, આને 10 મિનિટનો રેસ્ટ કેમ આપીએ છીએ? કારણ કે આપણે જે બ્રેડ લીધી છે ઉપરની ફર્સ્ટ એન્ડ લાસ્ટ બ્રેડ જે લીધી છે એ થોડી સૂકી હોય છે એટલે પાણીમાં પલાળીને એક સરસ એનામાં બાઇન્ડિંગ રહી છે એના માટે એને 10 મિનિટ પલાળીને લઈએ છીએ. હવે એમાં છીનેલું ગાજર છે, 2 ચમચી જેટલું ગાજર એડ કરીએ. 2 ચમચી કેપ્સિકમ ઝીણા સમારેલા. 1 નંગ ડુંગળી છે એકદમ ઝીણી સમારી લીધી છે, આખી એડ કરી દઈશું. આ બધી વસ્તુ પણ ફ્રીજમાં હોય જ છે? ડુંગળી છે, ગાજર છે, કેપ્સિકમ છે, બધું અવેલેબલ હોય જ છે. 2 નંગ લીલા મરચા છે એને એકદમ ઝીણા સમારી દીધા છે એ એડ કરી દઈએ. 1 ચમચી જેટલી કોથમીર. 1 ચમચી લાલ મરચું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધું જ મિક્સ કરી દઈશું. ઓકે, બ્રેડમાં ઓલરેડી થોડું પાણી ઉમેરીને એને સોફ્ટ કરી છે, ખીરા જો કર્યું છે, વેજીટેબલ્સ લીધા છે, મસાલા નાખે એટલે એનું પણ પાછું થોડું પાણી છૂટશે એટલે આપણને જેવું ખીરું જોઈએ છે ખીરાની જે કન્સિસ્ટન્સી એ આપણને ઓલમોસ્ટ આમાંથી મળી જ રહે. ઓકે, એટલે બ્રેડ પલાળતી વખતે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે. હા, ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એટલે જ કહ્યું કે જો પાછળથી તમને એવું લાગે કે ના ખીરું વધારે લૂઝ થઈ ગયું છે તો તમે જે આપણે ચણાનો લોટ હવે જે એડ કરીએ છીએ એ થોડો વધારે એડ કરી શકો છો. ઓકે, હવે એમાં ચણાનો લોટ એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલો. બસ એટલો જ લઈએ છે? હા, અગેન એને એક વખત મિક્સ કરી લઈએ. ખીરું આ રીતે રેડી કર્યું પછી તરત જ એના ભજીયા ઉતારી દઈએ છે? હા, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ફ્રીટર્સ ઉતારી દઈએ. બ્રેડ છે, ચણાનો લોટ છે એટલે આઈ થિંક બાઇન્ડર જે એને મળવું જોઈએ એ પ્રોપરલી મળી રહેશે. અને બ્રેડ પર ઓલરેડી એક વખત તો પ્રોસીજર થયેલી જ છે બનતી વખતે એટલે આને તળાવવામાં વધારે વાર બી નથી લાગતી. કેવા તળીએ છે ને? ગોલ્ડન બ્રાઉન થી થોડા ડાર્ક. આ તો જો થોડા ક્રિસ્પી ને કડક હશે તો ખાવામાં વધારે સારા લાગશે. બહુ વધારે કુક કરવાની જરૂર નથી એટલે થોડો ફાસ્ટ તાપ હશે તો એમાં બી વાંધો નહીં આવે. થોડા ડાર્ક રાખીએ છે. અને સર્વ કરી દઈએ.
હિમાલી કેચઅપ અને ચટણી લીધી છે. એની સાથે મેં મિક્સ વેજીટેબલ જે ફ્રેશ વેજીટેબલ્સ કટ કર્યા છે એનો બેડ રેડી કર્યો છે. એમાં મેં કેબેજ, બીટ અને કેપ્સિકમ લીધા છે ઓકે. અને એમાં લીંબુ અને મીઠું નાખીને એનો બેડ બનાવ્યો છે. અચ્છા. સેલેડ સાથે આ સરસ લાગે છે. સેલેડ સાથે આ ખૂબ જ સરસ લાગે છે. હિમાલી ઓલ ટાઈમ ફેવરિટ સ્નેક બ્રેડ ફ્રીટર્સ રેડી છે સર્વ કરવા માટે.